નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 28 ફેબ્રુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરીએ આપણે। તો નીતિ આયોગ દ્વારા એમ્સના આધુનિકરણને આગળ વધારવા માટે કોની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે? તો વીકે પોલ જે નીતિ આયોગના સભ્ય છે એની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી છે। તો નીતિ આયોગ જે ભારતની આગ્રણીય થિંકટેક નીતિ આયોગે નવી દિલ્હી સ્થિર એમ્સ એટલે કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુશન ફોર મેડિસિન સાયન્સને તબીબી સંશોધન અને આરોગ્ય સંભાળની શ્રેષ્ઠતા માટે જે વિશ્વ કક્ષાની સંસ્થાઓમાં રૂપાંતરિત કરવા અને એક રોડમેપ તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી। આ સમિતિના સભ્ય તો કે વીકે જે નીતિ આયોગના સભ્ય છે ને એ જ આ સમિતિના અધ્યક્ષ એટલે કે આનું નેતૃત્વ કરશે। નામ યાદ રાખવું વીકે પોલ। અને સમિતિ વર્તમાન પ્રણાલિકાનું વિશ્લેષણ કરી અને આ રિપોર્ટ આપશે। પછી આપણે જોવું એમ્સનું આધુનિકરણ થશે કે નહીં થાય। ત્યારબાદ નીતિ આયોગ ચર્ચામાં છે તો એની વાત કરી લઈએ। નીતિ આયોગ એટલે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, જે આયોજન પક્ષની સ્થાને આવ્યું હતું 1 જાન્યુઆરી 2015ના રોજ। આના અધ્યક્ષ હોદ્દાની રૂએ પીએમ મોદી પોતે એટલે કે પીએમ હોય હાલ જે દેશના હોય તે, વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે અધ્યક્ષ ડૉક્ટર સુમન કે બેરી હાલ છે, પહેલાં વહેલા અરવિંદ પનગડિયા હતા। સીઓ તો કે બીવીઆર સુબ્રમણ્યમ અને પહેલાં તો કે અમિતાભ કાંત હતા। તો બીવીઆર સુબ્રમણ્યમનો કાર્યકાળ હમણાં જ આપણે જોયો હતો, સમાપ્ત થઈ ગયો હતો, તો એને પાછો 1 વર્ષ માટે લંબાવી દીધો છે। તો એ પણ વાત યાદ રાખવી, નીતિ આયોગ આવ્યું છે એના માટે। ત્યારબાદ ઇન્ટરનેશનલ બુકર 2025માં ઐતિહાસિક લાંબી યાદીમાં કઈ ભાષાની જે પુસ્તક છે હાર્ટ લેમ્પનો સમાવેશ કરવામાં આવ્યો? તો કન્નડ ભાષાનો આ પુસ્તક છે એનો સમાવેશ કરવામાં આવ્યો લાંબા ગાળા પછી। તો કન્નડ લેખિકા બાનુ મુસ્તાકના ટૂંકી વાર્તા સંગ્રહાલયનું નામ તો કે હાર્ટ લેમ્પ છે, જેને અંગ્રેજીમાં દીપા ભાસ્તીએ દ્વારા અનુવાદ કર્યું અને તે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025 માટે લાંબા સમય સૂચિબદ્ધ કરવામાં આવશે। અને આ પ્રથમ વખત છે જ્યારે કન્નડ શીર્ષકને પુરસ્કારની લાંબી સૂચિમાં સામેલ કરવામાં આવ્યું હોય, એટલા માટે યાદ રાખવું। જો યાદ હું રાખવાનું, કન્નડનું પુસ્તક છે બાનુ મુસ્તાક દ્વારા લખેલું છે, અંગ્રેજીમાં તો દીપા બાસ્તીએ અનુવાદ કર્યું। પુસ્તકનું નામ તો કે હાર્ટ લેમ્પ છે, એટલી જ માહિતી યાદ રાખવાની છે। ત્યારબાદ બુકર પ્રાઇઝની જ વાત કરીએ તો ગીતાંજલિ સિંહ દ્વારા ટેમ્પ ઓફ ધ સેન્ટ વિજેતા 2022ના જીતનાર પ્રથમ હિન્દી નવલકથાના લેખક છે, તો યાદ રાખવું। અને 2024માં ઓર્બિટર માટે સનમન્થા હાર્વેને બુકર પ્રાઇઝ મળેલો છે, જ્યારે 2024માં જ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ જેની એપનબેકને કાયરોસ માટે મળેલો છે, તો યાદ રાખો। તાજેતરના બુકર પ્રાઇઝ પણ આપણે જોઈ લીધા આની સાથે। ત્યારબાદ દુબઈમાં વિજય સાથે ટેનિસ કિશોરી એન્ડ્રી વાન્ડએ સૌથી નાની ઉંમરમાં WTA એટલે કે હ્યુમન ટેનિસ એસોસિએશન 1000 ચેમ્પિયનશિપ તાસ પહેરવામાં આવ્યો। તો આ કયા દેશથી બિલોંગ કરે છે એન્ડ્રી વાન્સ? તો એ રશિયાના એક મહિલા ખેલાડી છે। તો જોઈએ તો શનિવારે દુબઈમાં ટેનિસ ચેમ્પિયનશિપની ફાઇનલ યોજાઈ, જેમાં 17 વર્ષની મીરા એન્ડ્રી વાન્ડે ક્લેરા જેટોનસને હરાવી અને આ ટાઇટલ જીત્યું છે। કયું? તો કે વુમન ટેબલ એસોસિએશન 1000 ટાઇટલ જીત્યું, જે સૌથી નાની ઉંમરના ખેલાડી બન્યા છે અને ઇતિહાસ રચ્યો છે, જે રશિયાથી બિલોંગ કરે છે। આ ઇવેન્ટનું આયોજન દુબઈમાં થયું હતું વગેરે વગેરે માહિતી યાદ રાખવી। ત્યારબાદ આવા થોડાક રેકોર્ડો જોઈ લઈએ તો ટેનિસને લગતા। તો નોવાક જોકોવિચ છે સર્બિયાના છે, સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ મેચ રમનારનો રેકોર્ડ છે એની પાસે। સિમોન હાલેપ રોમાનિયા ટેનિસ ખેલાડી જીત્યા હતા હમણાં જ। ફ્રાન્સના કિરિયલ જેટેટ જે તમિલનાડુના નુગમ્બલમાં 2025માં ચેન્નાઈ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ પુરુષ સિંગલના જીત્યો હતો। WTA મુંબઈ ઓપન 2025 મુંબઈમાં રમાયું હતું। વિમેન્સ સિંગલમાં જીલ ટ્રેનમન્સે જે સ્વિટ્ઝરલેન્ડના છે એને જીત્યો હતો અને ભારતનું એકમાત્ર આ ટેનિસ ટુર્નામેન્ટ છે જે મુંબઈ ઓપન છે એ મુંબઈ ઓપન ભારતમાં યોજાતી એકમાત્ર જે વાત કરી એ મુજબ, તો યાદ રાખવા આવા ટેનિસના ઇવેન્ટો પણ। ત્યારબાદ સૌરવ ઘોષાલે 2025માં સિડની ક્લાસિક સ્કોટનું કેટલામું ટાઇટલ જીત્યું છે? તો આ ટાઇટલ સહિત તે પોતે 12 ટાઇટલ સુધી જીતી ચૂક્યા છે, યાદ રાખવું।
સૌરવ ઘોષાલ નિવૃત્તિ બાદ ઓક્ટેન્થ સિડની ક્લાસિસ 2025 સ્કોટ ટુર્નામેન્ટ જીતી અને પરત ફર્યા. ભારતનો સૌથી સફળ સ્ક્વોશ ખેલાડી સૌરવ ઘોષાલે એપ્રિલ 2024માં વ્યાવસાયિક સ્કોટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી અને પાછી એન્ટ્રી મારી છે. તો યાદ રાખવું, જો $100,000 ઇનામી રકમવાળી ઓક્ટેન્થ સિડની ક્લાસિસ 2025માં પ્રોફેશનલ સ્કોટ એસોસિએશન એટલે કે PSA સ્કોટ ટુર્નામેન્ટ ભાગ લીધો હતો, જે પ્રોફેશનલ પુરુષ ખેલાડી માટે એક ટુર્નામેન્ટ હતી અને તે 19 થી 23 ફેબ્રુઆરી 2025 દરમિયાન ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યોજાઈ હતી. એટલે એને સિડની ક્લાસિકલ સ્કોટ કહેવામાં આવે છે અને આ ટાઇટલ ભારતના ખેલાડી સૌરવ ઘોષાલ જીતીને આવ્યા. તો એટલી માહિતી યાદ રાખવાની છે આમાં. સિડની ક્લાસિસમાં જીત એટલે કે સૌરવ ઘોષાલ માટે 11મું PSA ટાઇટલ છે અને ફાઇનલ 38 વર્ષના સૌરવ ઘોષાલ ઇજિપ્તના જે વિશ્વ ક્રમાંક 142 અબ્દેલરહમાન નસારને હરાવ્યા હતા. તો માય મિસ્ટેક, આગળના પ્રશ્નમાં થોડુંક સુધારો કરી લેજો. 11મું ટાઇટલ છે, હું 12મું બોલી ગયો હતો. આ સહિતની વાત છે, તો સિડની ક્લાસિક આવી ગયું આમાં. તો ટોટલ એને 11 ટાઇટલો જીત્યા છે. અને પ્રોફેશનલ સ્કોટ એસોસિએશનની વાત કરીએ તો એની રચના 1993માં થઈ હતી. મુખ્ય મથક લીડન્સ, ઇંગ્લેન્ડમાં છે. તો યાદ રાખવું, ભારતના ખેલાડી જીતીને આવ્યા છે, એનું 11મું ટાઇટલ છે. પાછી એકવાર કહી દઉં એટલે મિસ્ટેક ન થાય. ત્યારબાદ ઉત્તર પ્રદેશના નમિતા ગોખલેનું નવીનતમ પુસ્તક લાઈફ ઓન માર્સ કલેક્ટેડ સ્ટોરીઝ નામનું પુસ્તક આવ્યું છે. તો આ કયા ગ્રહનું વર્ણન કરેલું છે? માર્સ જોઈને તમને ખ્યાલ જ આવી ગયો હશે, મંગળનું વર્ણન કરેલું છે આમાં. તો ઉત્તર પ્રદેશના નમિતા ગોખલે જે નવીનતમ પુસ્તક લાઈફ ઓન માર્સ કલેક્શન સ્ટોરીઝ 15 ટૂંકી વાર્તાઓ એકસાથે લાવી જે પ્રેમ, ભાગ્ય અને માનવ અસ્તિત્વના વિષયોનું અન્વેષણ કરે છે. જાન્યુઆરી 2025માં પ્રકાશિત થયું છે આ પુસ્તક નમિતા ગોખલેનું. તો યાદ રાખવું આ પુસ્તક. અને શા માટે યાદ રાખવું? કારણ કે સરસામાં રહેલા વ્યક્તિત્વ છે. 2021માં પાછળ છોડવા જેવી બાબતોમાં તેને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. એટલા માટે આના પુસ્તકો આપણે જોવા પડે. ત્યારબાદ મોરેકો ખાતે થયેલ આયોજનમાં કયા દેશને માર્ગ સલામતી માટે વૈશ્વિક પુરસ્કાર મળ્યો છે? તો આ સૌભાગ્ય ભારતને મળ્યું છે. યાદ રાખવું, તો ભારત સરકારને વાહન સલામતીને નોંધપાત્ર સિદ્ધિઓ માટે પ્રિન્સ માઇકલ ટ્રિન્કેટ ઓફ એક્સલન્સ રોડ સેફ્ટી એવોર્ડ મળ્યો, જેમાં નવી કાર સલામતી, મૂલ્યાંકન, વ્યવસાય અમલીકરણ અને ટુ વ્હીલના ફરિયાદો ABSનો સમાવેશ થાય છે. અને આ એવોર્ડ મોરેકોના રોડ સલામતી પર ચોથી જે મંત્રી સ્તરની પરિષદ એનાયત કરવામાં આવી હતી એમાં ભારતને મળ્યો છે. તો ખાસ કરીને માર્ગ સલામતી માટેનો વૈશ્વિક પુરસ્કાર અથવા તો આનું બીજું નામ પણ છે પ્રિન્સ માઇકલ ટ્રિન્કેટ ઓફ ધ એક્સલન્સ રોડ સેફ્ટી એવોર્ડ. તો આ બંને એક જ નામ છે, પણ અલગ અલગ કેમ હોય એવી રીતના તમને ઘેર અલગ નામથી ઓળખતા હોય, નિશાળે અલગ નામથી, તમારું આધાર કાર્ડમાં અલગ હોય, એવી રીતના બધી એક જ છે. તો તાજેતરમાં જ આ રોડ સેફ્ટી પર ચોથી જે બેઠક યોજાઈ મોરેકોમાં એ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં જ ભારતને આ પુરસ્કાર દેવામાં આવ્યો. આ પુરસ્કાર ક્યાં આપવામાં આવે? જે 2023 સુધીમાં માર્ગ અકસ્માત 2050% ઘટાડવાનું લક્ષ્ય પણ નક્કી કરવામાં આવ્યું છે આ કોન્ફરન્સમાં. તો આ પોઈન્ટ આપણા માટે IMP થઈ જાય, કારણ કે 2030 સુધીમાં માર્ગ અકસ્માત 50% ઘટાડો કરવાનું લક્ષ્ય પણ આમાં નિર્ધારિત કર્યું છે અને ભારત તો ખાસ કરવું જ પડે, કારણ કે આ એવોર્ડ લઈને આવ્યા. ત્યારબાદ આયુષ મંત્રાલયે પરંપરાગત ભારતીય ચિકિત્સા ક્ષેત્રમાં આગ્રણીય યોગદાન બદલ રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કારથી કેટલા વ્યક્તિને આપ્યા છે અથવા તો સન્માનિત કર્યા છે? તો ટોટલ 3 વ્યક્તિને આ પુરસ્કાર મળ્યો છે ભારતના. તો ભારત સરકારના આયુષ્ય મંત્રાલયે પરંપરાગત ભારતીય ચિકિત્સા ક્ષેત્રે અસાધારણ યોગદાન આપવા બદલ 3 પ્રતિષ્ઠિત વૈદ્યોને ચાલુ વર્ષમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ધન્વંતરી આયુર્વેદ પુરસ્કાર આપ્યો છે. અને આયુર્વેદ એટલે કે આયુષ મંત્રાલયના જે કેન્દ્રીય રાજ્યમંત્રી સ્વાતંત્ર્ય હવાલો ધરાવે અને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલયના મંત્રી પ્રતાપ રાવ જાઘવે આની આયોજન કર્યું હતું. મુંબઈ ખાતે આયોજન એક કાર્યક્રમ દરમિયાન આ 3 પ્રતિષ્ઠિત વૈદ્યોને આ પુરસ્કાર આપ્યો છે. તો ત્રણેયના નામો પણ જોઈ લઈએ આપણે. તો પ્રખ્યાત નાડી વેદ લેખક અને વેદ તારાચંદ્ર શર્મા પહેલાં એને મળ્યો છે. 100 દાયકાથી સેવા આપી રહેલા છે. આ દ્રવ્ય ગુણ્ય વિજ્ઞાન પ્રતિષ્ઠિત વેદાંત છે. જ્યારે વેદ માયારામ જે ઉનિયાલા એને પણ મળ્યો છે અને વિશ્વ વ્યાખ્યાત રાષ્ટ્રીય
પરિષદ સ્થાપક વેદ સમીર ગોવિંદને એટલે કે જીમંગનો સમાવેશ થાય છે. બહુ અઘરા નામ છે. જો એક તારા સંદ શર્મા. પછી બીજા વ્યક્તિની વાત કરીએ તો માયારામ ઉપનિયાદ, અને ત્રીજા તો કે વેદ સમીર ગોવિંદ જમદિંગન વગેરેનો સમાવેશ થાય છે. આ ત્રણેયને આપ્યો છે. આની સાથે જ પ્રતિષ્ઠિપત્ર, ભગવાન ધન્વંતરીની પ્રતિમા, ટોફી એટલે કે અને 5 લાખનું રોકડ આ ઇનામ લઈ અને ત્રણેય પાછા ઘેર વયા ગયા. તો યાદ રાખવું. જ્યારે નૌકાદળની વાત કરીએ તો નૌકાદળે નિવૃત્ત INS ગુલદાર જે કયા રાજ્યને ટુરિઝમ માટે આપ્યું છે? તો મહારાષ્ટ્રને આપ્યું છે. હવે અને નિવૃત્ત કરી દીધું અને હવે કે તમે ટુરિઝમ માટે તમારે જોતું હોય તો લઈ જાઓ. તો ભારતીય નૌકાદળે ગુરુવારે મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેન્ટ અને કોઓપરેશન લિમિટેડ જેને INS ગુલદાર જે એક લેન્ડિંગ શિપ ટ્રેન્ક એટલે કે મધ્ય છોપી જે પાણીની અંદર સંગ્રહાલય અને કૃત્રિમ રીફમાં રૂપાંતર કરવામાં આવશે અને આવું કરશે મહારાષ્ટ્ર. જે ભારતમાં આ પ્રકારની પહેલી જેમાં ભારતીય નૌકાદળના નિવૃત્ત જહાજનો ઉપયોગ કરવામાં આવશે એવું પ્રથમ વખત થઈ રહ્યું છે. એટલે યાદ રાખવું. ટૂંકમાં કહીએ તો ભારતનું પ્રથમ પાણીની અંદર મ્યુઝિયમ અને કૃત્રિમ રીફ બનાવવામાં આવશે આ જહાજની અંદર. તો નામ યાદ રાખવું INS ગુલદાર. અને બનાવશે કોણ? તો કે મહારાષ્ટ્રની ટુરિઝમ ડેવલપમેન્ટ કોઓપરેશન. તો આ જહાજની થોડીક વાત કરી લઈએ તો કે જેમ છે ત્યાં જ છે વગેરે એવી રીતના જેવી હાલતમાં છે એવી રીતના જ મહારાષ્ટ્રને સોંપી દેવાનું છે. તો યાદ રાખવું. અને INS ગુલદારની વાત કરીએ તો ભારતનું કુભીમ ક્લાસિસ લેન્ડિંગ શિપ છે જે પોલેન્ડમાં બનાવવામાં આવ્યું હતું અને 1985માં ભારતીય નૌકાદળ કમિશનર કરવા માટે આવ્યું એટલે કે એડ કર્યું હતું. 2024માં એને નિવૃત્તિ આપી દીધી. હવે એમનેમ જ પડ્યું તો મહારાષ્ટ્ર કે અમે લઈ જઈએ ટુરિઝમ માટે વાપરીએ. યાદ રાખવી માહિતી. ઇન્ડોનેશિયાની વાત કરીએ તો ઇન્ડોનેશિયાએ કયા દેશની જે હરાવી અને 2025 બેડમિન્ટન એશિયન મિક્સ ચેમ્પિયનશિપ જીત્યો છે? તો ચાઇનાને હરાવી અને ઇન્ડોનેશિયાએ આ ટાઇટલ જીત્યું છે. તો ઇન્ડોનેશિયાએ ચોથી બેડમિન્ટન એશિયન મિક્સ ચેમ્પિયનશિપ 2025 ફાઇનલમાં ચીનને હરાવી તેનું પ્રથમ બેડમિન્ટન એશિયા જે મિસ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું. અને ચોથી બેડમિન્ટન એશિયન મિસ ચેમ્પિયનશિપ 2025 જે બેડમિન્ટન એશિયાન કોન્ફરન્સ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જે ફેબ્રુઆરી 2025માં ચીનમાં જ યોજાયું હતું અને ચીનને હરાવી અને ઇન્ડોનેશિયા આવી ગયું છે. તો યાદ રાખવી એટલી માહિતી 2025નું ટાઇટલ છે. વાત કરીએ આના ચારેય ટાઇટલ જોઈ લઈએ કે ચોથું છે એટલે આ દર 2 વર્ષે યોજાતી એક ઇવેન્ટ છે એ પણ યાદ રાખવું. પેલું 2017માં એ પણ ક્યાં રમાયું હતું? તો વિયેતનામમાં. જીત્યું હતું જાપાન. બીજું 2019-23 આપણે છેલ્લું યાદ રાખવાનું. છેલ્લું 2025માં ચીનમાં યોજાયું હતું. ઇન્ડોનેશિયા જીત્યું છે, ચીનને હરાવ્યું છે. તો પેલું અને છેલ્લું વધારે પડતું યાદ રાખવાની ટ્રાય કરવી. ત્યારબાદ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની વાત કરીએ તો જેની રચના 1934માં થઈ હતી. મુખ્ય મથક કોલાલમપુર મલેશિયામાં છે. પ્રમુખ તો કે પોલ એરિક હેયર લાન્સન છે. તો યાદ રાખવી એટલી બેડમિન્ટન વિશે માહિતી. ત્યારબાદ કઈ ટીમે 71મી સિનિયર રાષ્ટ્રીય પુરુષ કબડ્ડી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? પહેલાં તો કોમેન્ટ કરી દઉં કબડ્ડીમાં કેટલા ખેલાડી હોય. આ તો કે ઓપ્શન નંબર બી સર્વિસીસે જીત્યું છે આ ટાઇટલ. અને સર્વિસે હમણાં ઘણું ચર્ચામાં છે કારણ કે ઉત્તરાખંડમાં જે ઇવેન્ટો બધી રમાઈ એમાંય ટોપમાં સર્વિસેસ જ હતું. રવિવારે જવાહરલાલ નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 71મી જે સિનિયર રાષ્ટ્રીય પુરસ્કાર કબડ્ડી ચેમ્પિયનશિપ ખિતાબ જીતવામાં આવ્યો છે. કેના દ્વારા? તો કે સર્વિસીસ છે. અને રેલવેને હરાવી આ ખિતાબ એને જીત્યો છે. તો એટલી વાત યાદ રાખવાની. 71મી સિનિયર રાષ્ટ્રીય પુરસ્કાર જે તો ક્યાં રમાઈ હતી? તો કે નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ હતી અને જીત્યું સર્વિસીસે, હાર્યું તો કે દિલ્હી વગેરે વગેરે યાદ રાખવું. જ્યારે પ્રો કબડ્ડી લીગ 2024 જે સિઝન 11માં હરિયાણામાં રમાયું હતું. પહેલું ટાઇટલ હરિયાણાએ જીત્યું હતું પટના પ્રાઇડને હરાવીને. જ્યારે કબડ્ડી વર્લ્ડ કપ 2025 ઇંગ્લેન્ડમાં રમાવાનો છે. મહિલા કબડ્ડી વર્લ્ડ 2025 બિહારમાં રમાવાનો છે આપણે રાજગીરી ખાતે. અને 50મી જે જુનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપ 2024-25 જે પુરુષોની ઇવેન્ટ હતી જેમાં હરિયાણા જીત્યું હતું ઉત્તર પ્રદેશને હરાવીને. યાદ રાખવી આ માહિતી. કબડ્ડીમાં 7 ખેલાડી હોય 11 પણ ઉતરે મેદાનમાં 7 જ. તો એ યાદ રાખવાનું. જ્યારે ઇન્ટરનેશનલ બીજા અવેજીમાં હોય. જ્યારે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કબડ્ડીની વાત કરીએ જેની રચના 2004માં થઈ હતી. મુખ્ય મથક જયપુરમાં આવેલું છે અને પ્રમુખ વિનોદ કુમાર ત્રિવારી છે. યાદ રાખવી એટલી માહિતી કબડ્ડી વિશે.
અને આજના માટે એટલું જ હતું। ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી। સબસ્ક્રાઈબ કરવાથી તમારું કંઈ જાહે નહીં, લાઇક કરવાથી પણ કંઈ નહીં જાય। કોઈક વધારાના વ્યક્તિ જોઈ લે તો પણ તમારું કંઈ નહીં જાય, પણ અમને એક ઉત્સાહ મળે તો કરી દેવું। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ, જય ભારત।